ઘી ખાવાથી ચરબી વધે છે કે ઘટે છે? ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. ઘીની હકીકત જાણશો તો શોક લાગી જશે. આયુર્વેદ શું કહે છે? ઘી એટલે ફેટ છે. એટલે બધાને લાગે છે ઘી ખાવાથી વજન વધશે, પેટની ચરબી વધશે, પણ એ પૂરેપૂરું સાચું નથી. શુદ્ધ ઘીમાં ચરબી ઓગાળનારા એસિડ્સ હોય છે જે શરીરમાં સીધા એનર્જી માટે વપરાય છે, તેથી ચરબીનો સ્ટોર નથી થતો. શુદ્ધ ઘી પાચન શક્તિ મજબૂત કરે છે, જેના કારણે પાચન તંત્ર ચરબી ઓગાળવા માટે વધારે સક્રિય બને છે. શુદ્ધ ઘી લીવર, હોર્મોન્સ અને આંતરડા માટે ફાયદાકારક રહે છે, જે પેટની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. શુદ્ધ ઘી ત્રિદોષ, વાત, પિત્ત અને કફ ત્રણેયને સંતુલિત કરે છે, જેનાથી ખાસ કરીને પિત્ત દોષથી થતી ચરબી વધવાની સમસ્યાને ટાળે છે. રોજે સવારે ખાલી પેટે 1 ચમચી ઘી ગરમ પાણી કે હળદર સાથે લઈ શકો છો. રોજના નિયમિત માત્રામાં 1 થી 2 ચમચી જ લેવું. જે લોકોને લીવરની પ્રોબ્લેમ છે અથવા તો કિડનીમાં સ્ટોનની પ્રોબ્લેમ છે, એટલે કે પથરીની સમસ્યા છે અને ફેટ ડાયજેશનના ઇસ્યુ છે, તેણે પોતાના આયુર્વેદિક ડોક્ટરની સલાહ મુજબ જ લેવું. તો શુદ્ધ ઘીના સાચા ફાયદા બધા સાથે શેર કરજો. તમે ઘી ખાઓ છો કે નહીં, કમેન્ટ જરૂરથી કરજો.